23 જાન્યુઆરીએ સૂર્ય અને શનિની યુતિ સર્જવા જઈ રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યુતિ મેષ, સિંહ અને મકર રાશિના જાતકો માટે સુવર્ણ સમય લઈને આવશે. જાણો કેવી રીતે બદલાશે. સાથે જ આજે વસંત પંચમી એટલે ખૂબ જ સારો દિવસ રહેશે. આકાશમાં ગ્રહોની ચાલ બદલવાની છે અને તેની સાથે જ બદલાવા જઈ રહ્યું છે તમારું નસીબ. 23 જાન્યુઆરી 2026 આ એ તારીખ છે જ્યારે બ્રહ્માંડમાં એક દુર્લભ ઘટના ઘટશે. સૂર્ય અને યમ એટલે કે શનિદેવ એકબીજાની નજીક આવીને 0 ડિગ્રી પર યુતિ સર્જશે. મેષ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા લાગશે. સૂર્ય અને યમનો યુતિ કાર્યનો વેગ આપશે. જે લોકો લાંબા સમયથી નોકરી કે વ્યવસાયમાં અવરોધોનો સામનો કરી રહ્યા છે તેમને તકો ખુલશે. નાણાકીય લાભ અને નફાકારક રોકાણમાં સંકેતો છે. પરિવાર અને સંબંધોમાં પણ સકારાત્મક ઉર્જા પ્રબળ રહેશે. આ સમય શિક્ષણ સંબંધિત નવા પ્રોજેક્ટ્સ અને નિર્ણયો માટે પણ અનુકૂળ રહેશે. સિંહ રાશિના લોકો માટે ઘણા સારા સમાચાર આવશે. સૂર્ય અને યમની યુતિ જીવનમાં સ્થિરતા અને સંતુલન વધારશે. રોજગારમાં પ્રગતિ અથવા તો પ્રમોશનની શક્યતાઓ છે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને જૂના દેવા અને સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થશે. સ્વાસ્થ્ય સુધરશે અને મન ખુશ રહેશે. આ સમય દરમિયાન મુસાફરી કરવા કે મોટા નિર્ણયો લેવામાં સફળતા મળવાની શક્યતાઓ છે. મકર રાશિના જાતકો માટે ખાસ કરીને ફાયદાકારક રહેશે. સૂર્ય અને ચંદ્રની યુતિ પ્રગતિને વેગ આપશે અને મહેનતનું ફળ મળશે. વ્યવસાય અને રોજગારમાં નવી તકો ખુલશે. નાણાકીય લાભની સાથે સંબંધોમાં સુમેળ વધશે. ભવિષ્ય માટે આયોજન અને રોકાણ કરવા માટે આ ખૂબ જ શુભ સમય છે. પરિવારમાં ખુશી વધશે અને માનસિક તણાવ ઓછો થશે.